हेलो नमस्कार, હું છું ડૉક્ટર એચ.ડી. પવાર, આસિસ્ટન્ટ પ્રોફેસર સીએનઆર એનપીટી કોમર્સ કોલેજ કડી. ધોરણ 12નું રિઝલ્ટ આજે આવવાની તૈયારી છે. તો વાલી મિત્રોને મોટે ભાગે એક જ ચિંતા હોય છે કે હવે પછી એડમિશન માટે ક્યાં જવું. તો એડમિશન લેવા માટે એક વાત ખાસ ધ્યાનમાં લેવા જેવી છે કે અત્યારના સમયની અંદર પહેલાંની જેમ એડમિશન લેવા માટે લાઈનોમાં ઊભા રહેવાની જરૂર છે નહીં. તમારી આજુબાજુ ઘણી બધી યુનિવર્સિટીઓ, પ્રાઇવેટ કોલેજો અને સરકારી કોલેજો અને સરકારી યુનિવર્સિટીઓ અવેલેબલ છે. તો એમાં જઈને તમે તમારું એડમિશન કન્ફર્મ કરાવી શકો છો. જીકાસ જેવી ફેસિલિટીઝ હવે ગવર્મેન્ટ કોલેજોમાં એડમિશન લેવા માટે અવેલેબલ છે. તેમાં બહુ જ ઇઝીલી એડમિશન મળી રહે છે. એટલે એડમિશન મળશે કે નહીં એ બાબતની ચિંતા કરવાની જરૂર છે નહીં. ટકાવારી બાબતની પણ બહુ ચિંતા કરવાની જરૂર છે નહીં. જરૂર છે હાયર એજ્યુકેશનની અંદર હવે એક બેસ્ટ કોર્સ પસંદ કરવાની કે કયો કોર્સ પસંદ કરવો જોઈએ. તો તમે જે પણ અભ્યાસમાં રુચિ રાખતા હોય એ અભ્યાસમાં તમારે એડમિશન લેવું જોઈએ. આર્ટ્સ હોય, કોમર્સ હોય કે સાયન્સ હોય, દરેકનું પોતાનું આગવું મહત્વ હોય છે અને દરેકમાં પોતાની કેરિયર બનાવી શકાય છે. આર્ટ્સના વિષયો રાખીને પણ ઘણા બધા પોતાની ખૂબ ઉજ્જવળ કારકિર્દી બનાવી છે, જેમ કે કુમાર વિશ્વાસ છે અને જેને હિન્દીની અંદર અભ્યાસ કરીને પણ આજના સમયની અંદર ખૂબ સારું નામ કમાયેલું છે. એ સિવાય બીજા ઘણા બધા કવિઓ છે કે જે ફિલ્ડની અંદર તમે જાઓ, પછી પોલિટિક્સ હોય, સોશિયલ સાયન્સ હોય, ગુજરાતી હોય, કોઈ ભાષા હોય કે કોમર્સના કોઈ વિષય લઈને વાણિજ્યની અંદર પણ તમે તમારો અભ્યાસ કરો. પણ જે પણ અભ્યાસ તમે પસંદ કરો એમાં ઊંડો અભ્યાસ કરવાની એ તમારી જવાબદારી હોય છે. હાલની તમારી જે પણ ટકાવારી આવી હોય એ ટકાવારીને ધ્યાનમાં ન લેતા પણ આગળ જતાં ખૂબ સારો અભ્યાસ કરજો, ખૂબ ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરજો. તમારું સ્કિલ અને તમારું નોલેજ એ જ તમને આગળ વધારવાનું છે. કોલેજ ઉપર ડિપેન્ડ ના રહેતા પોતે કઈ રીતે તમારા ફિલ્ડમાં આગળ વધી શકો છો. જે કરો બેસ્ટ કરો એ જો થશે તો ચોક્કસપણે તમે તમારા ફિલ્ડની આગળ વધી શકો છો. વિડીયો ગમ્યો હોય લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો મારી ચેનલને અને વધુ માહિતી માટે મને સંપર્ક કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.